અમારા કલાકારોને પૈસા કરતા છે ને અમને જહ વધારે જોઈએ હો. તમને ન ખબર હોય તો કહી દો, અમને જહ જોઈએ. અમે તાળીઓના ભૂખા છીએ, અમે સન્માનના ભૂખા છીએ. અમે દીકરા દીકરીઓ મૂકીને ઘેરે આવ્યા હોય. અમુક જગ્યાએ જાય, અમુક ઉભા હોય ને આમ રખડતા હોય અમુક છોકરાઓ. અમે થાકી જઈએ. અમે કેવું પડે બાપા બિહાર દો ને, બાપા બિહાર દો ને. એમાં નો છોકરા બે, એનું રીઝન તમને આપું. આમથી મમ્મીએ કીધું કે જાકર પપ્પા પાસે. પપ્પા એમ કે રાય તારું બાપા દાલા. એ બિચારા અંદરો ડખે કરે કે અહીં ભેગું નહીં છે ને, એટલે અહીં અમારે મોર આવી જાય. હવે અમે મોર આવે એટલે અમારે તો એનું જ રહે ને. ઘેરે બેને મૂકીને આવ્યો ગામના હાસો અમારે એનું જ રહી ને. અમે તમે જોઈજો, હમણાં એક છોકરો ખબર નહીં સાલું સ્ટેજ ચડીને અહીંયા આવ્યો તો બેસી ગયો મારી પાસે. મેં કીધું કેમ? એ કે હું ભૂલો પડ્યો છું. મેં કીધું ભૂલો પડ્યો એટલે અહીંયા જવાય? હું બીજી વાર ખોવાણો. એક ગામમાં ખોવાણો હતો ને, તો એ મને સ્ટેજ માટે બિહાર્યો હતો. મારા પપ્પાના નામ લીધે, પણ મારા પપ્પા મને લઈ ગયા હતા. મેં કીધું સારું બેટા, તાર પપ્પા આજે લઈ જાય. હું તાર પપ્પાનું નામ? મારા પપ્પાનું નામ વિજયભાઈ છે, હોમ મેડિકલ વાળા. મેં કીધું સારું ભાઈ, વિજયભાઈ કે હોય તો ભાઈ તમારા દીકરાને લઈ દેજો. હોમ મેડિકલ વાળા વિજયભાઈ હોમ મેડિકલ વાળા જ્યાં હોય ત્યાંથી અહીંયા હાજર થાય. તમારા દીકરાને લઈ જાઓ, ભૂલો પડ્યો છે. આવું 10 વખત કીધું ને મારો રાઉન્ડ પીતો ને એટલે ભાઈ ઉભા થયા. એ કે હાલો ચિંટુ બેટા આવી જાઓ, આવી જાઓ, મારો દીકરો આવી જાઓ. મેં કીધું આ તમારો દીકરો છે? એ કે હા ભાઈ. મેં કીધું 9 વખત બોલો, ક્યાં હતા? એ કે હામ જ બેઠો હતો. મેં કેમ હામાં બેઠો તો બોલતો તો લઈ નો તો? એ કે ના મફતમાં વિજયભાઈ હોમ મેડિકલ વાળાની એડવર્ટાઈઝ થતી શું વાંધો આપણને, બોલો. મેં કીધું તે તો તારા બાપનું. મેં કીધું એ કયું કરવા જાય અહીંયા એવો છો ને, અમુક એડવર્ટાઈઝ આપણી પાસે લઈ જાય. હા મને માફ કરજો, હું માવડિયું. તમે બહુ ખરેખર તમને ધન્યવાદ એટલા માટે, તમે ગામડાના રીતિ રિવાજ સાચવી રાખ્યા. ગામડામાં મહાનગરમાં ફરક મારા મતે, કોઈને ખોટું લાગે તો મને માફ કરજો. ગામડામાં મહાનગરના ફરક એટલા છે, તફાવત એટલો છે. ગામડામાં એક ઓસરીના 5 મકાન હોય, સંયુક્ત કુટુંબની ભાવનાથી એક પરિવાર રહેતો હોય. 5 હાથ ભાંડવડા ભેગા હોય ને એમાંનું એકાદું છોકરું ધીમે ધીમે મોટું થતું ને બાને આમ પાલો પકડીને બા મને ભૂખ લાગી કાવા જાય ને. બા શું કહે? આગળ તાર દાદા આવશે, આગળ તાર બાપુજી આવશે, મારો દીકરો, પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના, જેના અન્ન ભેળા એના મન ભેળા. આગળ તાર દાદા આવશે ને તારા બાપુજી આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. એક ભાવના હતી ગામડામાં. તમે જોવો અને મહાનગરમાં ફરક પડી ગયો. મેં કીધું ને એમ, અમે બે અમારું એક બ્રિટાનિયા જેવું ટીંગ ટીંગ ટીંગ. મમ્મી ખાવા દે ને બેટા, આગળ તાર પપ્પા આવશે, હીરાબાગ થી કઈક લઈને આવશે, પછી આપણે હારે ખાવા બેસીશું. આટલો ફરક પડી ગયો છે. એટલે છોકરા કયા નથી કરતા. મને ઘણા પૂછે એવું, મને કે અત્યારના છોકરાઓમાં આપણામાં ખરેખર એવું નથી લાગતું હાથી ઘોડાનો ફેર? મેં કીધું હાથી ઘોડાનો ફેર હોય ને. મને કે કેમ? મેં કીધું આપણા જન્મ સીધા સરકારી દવાખાનામાં થયા હતા. આંખું ખોલીને એટલે કાં તો પંખો લબડી ગયેલો હોય, કે ટ્યુબ લાકડી નકરા ઝાડા જામી ગયા હોય, હોનો લેમ્પ લબક ઝબક થતો હોય. અસુવિધામાં મોટા થયા. આંખું ખોલીને ખબર પડી બસ આવું જ છે આ દુનિયામાં. એટલે આપણે હંકવી નાખ્યું ભાઈ આને અમે ઝેણમાં એની કરતા ક્યાંય સારું છે, આવું કહેતા છે બધા. અને અત્યારનું છોકરું તમે જો સીધી એમ્સ હોસ્પિટલમાં VIP હોસ્પિટલમાં જન્મે, આંખું ખોલે એટલે સીધું ટીવી સામે હોય, ડિસ્પ્લેમાં ખુદ દેખાતો હોય. પંખાનો એસી હોય, બધું વ્યવસ્થિત રીતે હોય. પાછા ઘોડીએ તમને ઇલેક્ટ્રોનિક, એ નર્સ એમાં ઘોડી એમ એકદમ સાફ પાડી દે એટલે ઘોડીઓ આખી રાત આમાં થયા રાખ્યા. પાછું છોકરું એ કરતો એટલે પેન ડ્રાઈવ ભરાઈ ગયો અને એમાં પાછા ગી ઓલા આવે હાલડા, ઉલુલુલુ લાઈ ગયો તારો બાપ આવી ગયો. બોલો હવે આમાં છોકરા સાના નો રે, હામાં નો થાય. અમુક વસ્તુની મજા છે. 30 વર્ષ પહેલા આપણી બાઈ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો ને, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, આ પાકો માલ. 30 વર્ષ પહેલા પાકો માલ ખવડાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો, કે જેવો તેવો ઘાટો માલ નહીં હો. ઈ ઘાટો માલ એટલે શરદી એવી ઘાંટી થતી. આઈ મિસ યુ શરદી. અમને યાદ છે ચોથા ધોરણમાં સાહેબ એમ પૂછ્યું કે હે ઉપર થાય એકડા બોલ. એકડે એક ત્યાં બગડો અહીંથી ડોકું કાઢીને પાછું અંદર વ્યો જાય. તગડો તો ફૂલાઈને બારો આવે, હું આવી ગયો. વિચાર કરો તમે, એવી શરદી, ઘાંટી શરદી. આઈ મિસ યુ શરદી. અત્યારનું કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ છોકરું ખાતું હોય, આઈસ્ક્રીમ એહરી ગયું હોય ને એવી અમારી શરદીઓ. હાય 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 હાય. ભૂલમાં અમારે શનિવારની નિહાળ હતી, સવારમાં વહેલું 6 વાગે જવાનું
અને આમ પ્રાર્થના સભા બિહારે આમ ફળિયામાં થોડોક ઠાર હોય અને ટૂંકી શેડ્યુલ ધોળો શર્ટ ને સાહેબ હાલો કે પ્રાર્થના મંગળા મંદિર ખોલો દયામયા મંગળા મંદિર ખોલો ગળામાં હોય પેટમાં જાય નાકે હોય બારું આવે ભૂલમાં પ્રાર્થના સભામાં ખાલી એટલું થઈ ગયું ને 10:30 વાગ્યા સુધી લીલું લીલું જ રહે એ કેટલો બાએ પાકો માલ ખવડાવ્યો હુકાતો જ નહીં બોલો એ કાખમાં નાખીને બા બિચારી ડોક્ટર સાહેબ પાસે લઈ જાય ડોક્ટરે ગામડાના એવા વિવેકી નમ્રતા વાળા ડોક્ટરો ડિગ્રી ન મળે પણ 15 વર્ષનો અનુભવ તમારે બીજો ધક્કો ન થવા દે આમ ઇન્જેક્શન ભરે ઊંચું કરે કરીને પછી પૂછે શું થાય ભર્યું હેનું છે એને એક જોયા જેવું અડધી બીક થી આખો રોગ કાઢી નાખે બા બિચારી 10 રૂપિયા આપે સાહેબ કેટલા ટાઈમ ની દવા આપો 3 ટાઈમ ની સવાર બપોર ને હાંજ કાળી ધોળે પેલી ખવડાવી દેજો હારું બાપા ડાક્ટર સાહેબ છોકરાને શું ખવડાવવાનું ખીચડી કઢી કોદો કોદો ખવડાવતો નહીં નકર એમ રહ્યા પાછો ઉભો નહીં થાય 2 દી પરેજી પાડો હારું હારું બાપા હારું સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હો હા હું ભવિષ્ય પાકે પાછા બોલો હવે એ માયલું અત્યારે તો કઈ નથી ને અત્યારે આપણે ઓદા કોદા ખાવાનું ચાલુ કર્યા ને એટલે ડોક્ટર સાહેબ પાસે જાઓ ને કે સાહેબ આમ 10,000 નું જબલું બાંધે હો જાણે આમ દીકરી નો આમ પિયર આવ્યું ને બા ઠેલી બાંધે એવી રીતે ડોક્ટર સાહેબ આમ ઠેલી બાંધે હો 10,000 રૂપિયાનું જબલું સાહેબ ને પૂછીને સાહેબ શું ખાવાનું સાહેબ કે મજા આવી ખાવ ને તમે ખાવશો તો તમારું 3 પેટીનું સારું થાય તમે બહરાટી બોલાવો તમને બધું ખાવાનું કહે એના છોકરા પાસે કાજુ બદામ ને પિસ્તા ખાતા આવી બધું ઊંધું થઈ ગયું બધું ઊંધું થઈ ગયું શેઠાણી બીમાર હોય કામવાળી તાજી માજી હોય શેઠાણી બધી ના હોય તમારે આ નથી ખાવાનું ઘી નથી ખાવાનું તળે નથી ખાવાનું ઓલું નથી ખાવાનું અને કામવાળીને બધું ખાવાનું હોય શું કામ એ ઢવડો કરવાનો હોય એટલે કે કામ કરો તો ભૂખ લાગે ને કામ જ નથી કરવું ભાગશાળી છે અત્યારની માવડિયું મોકે જઈને માં ટાણે બધું ભેળું થઈ ગયું રામ નારાજ આવ્યા 50 વર્ષ પાછળ વ્યા જઈને કોઈક ડોહીમાન પૂછવા જાય 4 વાગે ઉઠવું પડતું કુવે પાણી ભરવા જવું પડતું ઘંટલે દળવું પડતું 35 ના ટોળા એમાં હાથ તો એવા 14 નું ખાઈ જાય એટલે 45 ના ટાર્ગેટ નું દળવાનું કઠોળો કપડા હોય એને વાડીએ ધોવા જવાના અને રવિવાર થી રવિવાર પાછા એ કઠોળો ગાભાનો કઠોળો હોય પણ છોકરાઓનો કઠોળો ભરાતા એમાં 8 છોકરા હોય તો 8 ના પાછા 8 16 ગોદડા ઓઢવાનું પાથરવાનું બે હુકામ ડાયપર નહોતા એટલે જે ઓલા વાદળા થઈ ગયા હોય ને એ વાદળા વિખાવા જવાના અને એમાં પાછું એક જોયા જેવું બાપુ માફ કરજો 2.5 રૂપિયાનો હાબુ આવતો બાપુ તેલિયો હાબુ ઓલ ઇન વન હાલતો માથું ધોવાનો ઈ શરીરે ચોપડવાનો ઈ અને કપડા ધોવાનો ઓલ ઇન વન કોને ખહ થઈ ઈ તો કોક કયો કોને ધાધરું થઈ કોણ કાળો ઠી ગયો ઈ તો કોક કયો 2.5 રૂપિયાના હાબુ ઓલ ઇન વન એમાં 8 છોકરા હોય ને બિચારી બા ઠાકી ગયો દેરાણી જેઠાણી સંયુક્ત કુટુંબ અત્યારની બાયુથી ગોદડું ઓછું ન થાય હું ભીનું લાવો લખી દો ન થાય તમારે હું કામ પાકો માલ જ તમે ખાવાનું બંધ કરી દીધો એટલે છોકરા પેપલાઈ ગયેલા જ છે દાદર ઉતરો તો મમ્મી હું દાદર ઉતર્યો મમ્મી ની બેટા પડી જોવાય ધક્કો માર મોટું થાય 3 જણા આખો દી આમાં નામાં જ રહે અને મોટું કરા હજી એક તેડીને મૂકે ત્યાં બીજું તેડી લે પાછું બિચારો દાદો આવે ને દેહમાંથી તઈ કે હાલો બેટા ડીગી ડીગી કરો ડીગી ડીગી કરો અહીંયા તો એક તેડે બીજું મૂકે મૂકે ત્રીજું તેડી લે એમાં હાલે ને એટલે કે અમારે મોઢું હાલતા શીખે બોલતા સીધું બોલવાનું ચાલુ કરી દે ઈ 8 છોકરાઓને માં નવરાવતી એમાંનું એક છેલ્લે જે વાંદરા જેવું જોઈ ને એને ઈ હાથ નવરી અને નાઈ લીધું હોય ને એની લેવા જાય હું કામ એમાં આખા શેઠે ફરતું જ હોય આમ હાથમાં ન આવતું હું કામ નાવાથી શેઠા બહુ ભાગતા પેલા તમે જોઈજો હજી એટલા અમુક અમુક છે એ થોડો ઘાણો રહી ગયો છે હજી સોમાહાટું સોમાહા નાય ખાલી પગ પગ ધોઈ નાખે ને કોકની જાનમાં જવાનું હોય ને એમ આમંત્રણ હોય ફલાણા બેન છોકરાને જાનમાં જવાનું છે એ નાય નહીં એ એમ હાથ પગ ધોઈ આમાં બધું રડે હોય આપણને બધા ઓળખતા હોય એમ કરીને હનુમાનજી ડેરીએ 6 વાગ્યા વ્યા જાય પેલું ખાબોચ્યું ભર્યું શનિવારનું એમાં આમ કરીને કે હા સીતારામ સીતારામ બાપા હાવ ને સારું થાય હો શાળો ભાઈ બહુ વણ બહુ ટાઈટ હો ભૂકા કાઢે ટાઈટ થોડુંક માથામાં નાખે હા રેડે જાઓ રેડે રેડે તે બોલે જાનમાં ખબર છે આમ આમ કરી નાખે હા રે તારા મારો બાપા ગયો
આ બધું કરી નાખે. પછી જાનમાં ખબર છે તમને, જાનમાં એક જે ભાઈ આપણા વાળંદ હોય ને એને ચા બનાવવાની અને માથામાં તેલ નાખવાની સ્પ્રેની એક સુવિધા હતી. તો બિચારો ઓલો માથામાં તેલ નાખતો જાય અને સ્પ્રે કેમ કરતો જાય. અહીંયા ઉકા દાદા ને રામજી બાપા ને બધા ધૂહો ઓટી ઓટીને બેઠા હોય. તો ઓલો બિચારો આવે, લ્યો દાદા હાલો, શું છે સ્પ્રે, માથું સડાય એવો નથી ને. પછી એને કેમ ઘેરે દુબઈના નેના વાપરતા હોય. હો નહીં, બહુ રિયાલિટી વાળી વાત. મેં જોયેલાની વાત કરું છું. માથામાં તેલ નાખ દે કે સ્પ્રે, આમ ધૂહો આમ કરું, સાઠ આખું ઘર હું છે ધૂહામાં ઝાટી દે. હાવ અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. તમે વિચાર કરો, એ ઓલા હાથે પકડીને લાવે. હજી ઓલા છોકરા પકડવા ગયા શું ઓલા નવરાવાનો છે એને પકડીને ટીંગા ટોળે કરીને લાવે ને કુંડીમાં જબોળે જબોળીને પછી બા વળ પકડી હેઠો બે હેઠો. પછી ઓલું જે આખો હાબુનો ગોટો હોય ને એમાં છોકરા હોય ના કપડા ધોયા એટલે આવી કાગળ જેવી શીપતરી થઈ જાય. એટલે અહીં શીપરે પડી હોય. બામ નખ મારીને લે અને વાહમાં ઘહે. બાને બિચારીને ન ખબર કે આમાં 3-4 ઝીણી ઝીણી કાંકરી સોટી ગઈ. અને એ જે ભીંગ દઈને તમને કહો વાહ કરતી હોય માં, અને ઓલાનું ઊંધું માથું બા વાહ પાછો થપ્પો મળે. હજી રવિવારે નાયો સજી નાવું નથી. નાયા પછી 3 ભરોળા થઈ ગયા ને એટલે વાહ મજબૂત થઈ ગયા છે. એટલે આપણે કહી શકીએ તમે મૂંઝાવમાં અમે ઉભા છીએ, અમારી ખંભે જવાબદારી લઈ લેવો. અમે વાહા નાનપણથી મજબૂત કર્યા. અત્યારનું છોકરું રોતું હોય તમને સાના રાખવાના 10 ઓપ્શન આવે. આ નહીં ઓયલું નહીં, આ નહીં ઓયલું નહીં. આ એક અમે ભાગ્યશાળી હતા કે અમે સાના રાખવા બાપના 3 ધબ્બા ખાઈને મોટા થયા છે. સાના રાખવા હાટું 3 ધબ્બા. 4 વાગે કુએ પાણી ભરવા જવાનું, ઘંટલે દળવાનું, આટલી બધી સામગ્રીનું બધું કરવાનું. આપણે ભાગ્યશાળી છે. મારી માવડીઓ અત્યારે કેવા યુગ આવી ગયા, ફિલ્ટરની સાપ પડો એની મેળે ગોળા ભરાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રે, બોલતી ઘંટીઓ, દાણા થઈ રહ્યા સંપાબેન સાપ બંધ કરો, દાણા થઈ રહ્યા સંપાબેન. ઘંટીઓ બોલે. ન હોય તો મને કયો લ્યો. વાડીએ ગોદડા ધોવા જવા પણ નહીં, હવેડે ગોદડા ધોવા જવા પણ નહીં. એક ડબ્બામાં ગોદડું નાખો, ગોદડા ધોવાય જાય. તોય બિચારી ગામડામાં હવું પડ્યું સિટીની બાયુનું ચિંતા કર્યો. સારું છે ને બટા હમણાં આવ્યો તો મને ફોન આવ્યો તો નાનભાઈ નો કેતો ભાભી ને મજા નથી, મને ઉપાધિ ઘેરી ગઈ. હારું શું થાય બટા? મને ક્યાં મજા રહેશે? ઘીના બહુણા ત્યાંથી મહિને ને મહિના તોય મજા નથી રહેતી બટા. સમજાય ને વંદના બધા નહીં સમજાય. ખાવશો તો ઘણું બટા કે મજા નથી રહેતી. ના શું થાય છે? બા બહુ પગ દુખે ને કમર બહુ દુખે. અરે બિચારીને એટલો બધો બટા કામનો ઢવડો રે, 3 જણા રાંધવું પડે તોય સમજાય ને વંદન. બહુ કામનો ઢવડો રે, 3 જણાને રાંધવું પડે તોય. સારું નકર તો હે બટા અમારે કુએ 4 વાગે પાણી ભરવા જવું પડતું, ઘંટલે દળવું પડતું, ગાંડા ગાભા ધોવા જવા પડતા, તમારી માયલું કાંઈ નહીં, આ બધું ઓટોમેટિક થઈ જાય તોય બટા મજા નથી રહી. કે ના બા મજા નથી રહી. તો છૂટું થાય. આનાથી મોટી સુવિધા હવે ન હોય. સહેલું છૂટું થાય હવે. આને સહજ છે ને, ભોગવાય ને એટલું ભોગવી લેજો.